હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ વાઇડર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝમાં આઈટી એન્જિનિયરિંગના સબ્જેક્ટ ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ એટલે કે એફએમએલના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આ ક્વેશ્ચન એવા છે કે જેથી તમે ઇઝીલી પાસ થઈ જાઓ એક્ઝામમાં, સાથે સાથે તમારા સારા એવા ગ્રેડ પણ થઈ જશે. મતલબ કે જીટીયુની એક્ઝામમાં સારા એસપીઆઈ લેવા માટે તમારે આટલા 25 ક્વેશ્ચન તો કમ્પલસરી તૈયાર કરવાના છે. અને આ 25 ક્વેશ્ચનને એટલા પાક્કા તૈયાર કરવાના કે જો માન લો કોઈ ક્વેશ્ચન 7 માર્ક્સમાં આમાંથી પૂછાય તો તમે એવો તૈયાર કરેલો હોય કે તમે એ 7માંથી 7 લાવી શકો, તો તમે તમારું રિઝલ્ટ અપ ટુ 9 એસપીઆઈ સુધી બી લઈ જઈ શકો છો. ઓકે, આ વિડીયો તમારી પાસે આવે તો તમારે એને થોડો ઘણો શેર કરી આપવાનો કે જેથી તમારા 9 એસપીઆઈ જો આવી શકતા હોય તો બીજા સ્ટુડન્ટ પણ 9 એસપીઆઈની નજીક આવે. ઓકે, બહુ લાલચ નહીં રાખવાની. હું જે રીતે સેલ્ફલેસલી તમને આઈએમપી આપું છું, તમારે પણ તમારા ફ્રેન્ડ્સ ક્લાસમેટ્સને આ વિડીયો શેર કરી આપવાનો કે જેથી તમારું રિઝલ્ટ તો સારું આવશે, સાથે સાથે એમનું પણ રિઝલ્ટ સારું આવશે. તો જોઈએ આપણે કયા કયા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી જે તૈયાર કરવાના છે. આપણે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ધ પ્રોસેસ ઓફ મશીન લર્નિંગ વિથ હેલ્પ ઓફ સિમેટિક રિપ્રેઝન્ટેશન. મતલબ કે આકૃતિ સાથે તમારે પ્રોસેસ બતાવવાની છે મશીન લર્નિંગની. ઓકે, સેકન્ડ નંબર છે વેરિયસ ઇસ્યુઝ વિથ મશીન લર્નિંગ એન્ડ 3 problems that are not to be solved using machine learning. તો મશીન લર્નિંગમાં કઈ કઈ ઇસ્યુ આવી શકે, મતલબ કે કઈ કઈ સમસ્યાઓ આવી શકે અને એમાંથી 3 સમસ્યાઓ કઈ છે કે જે સોલ્વ નહીં થઈ શકતી મશીન લર્નિંગમાં. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન તમારો ડિફાઇન ટાર્ગેટ ફંક્શન, કોસ્ટ ફંક્શન એન્ડ લોસ ફંક્શન. 3 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન. સેમ તમારો 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એક્સપ્લેન બેલેન્સ ફિટ, અંડર ફિટ એન્ડ ઓવર ફિટ. ફિફ્થ નંબરનો છે એ બી 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન તમારો ક્લાસિફિકેશન સ્ટેપ્સ ઇન ડિટેલ. તો અહીંયા તમારા પહેલા 2 ક્વેશ્ચન એવા છે કે જે મે બી 7 માર્ક્સમાં પૂછાઈ શકે, બાકીના 3 કે 4 માર્ક્સમાં આવે એવા ક્વેશ્ચન. 6 નંબરમાં જોઈએ લોજિસ્ટિક્સ રિગ્રેશન ઇન ડિટેલ, એ બી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે તમારો. 7 છે સ્ટ્રક્ચર ઓફ કન્ફ્યુઝન મેટ્રિક્સ. 8 નંબરનો ક્વેશ્ચન રાઇટ એન્ડ ડિસ્કસ KNN અલ્ગોરિધમ, 7 માર્ક્સમાં પૂછાઈ શકે. 9 છે 3 એક્ઝામ્પલ ઓફ સુપરવાઇઝ લર્નિંગ ઇન ધ ફિલ્ડ ઓફ હેલ્થ કેર. ઓકે, 10th નંબરનો છે ક્લાસિફિકેશન લર્નિંગ સ્ટેપ્સ ઇન ડિટેલ, 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો આઈએમપી ક્વેશ્ચન. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ 11th નંબરમાં. તો 11 છે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ એપ્રિયોરી અલ્ગોરિધમ. ઓકે, એપ્રિયોરી અલ્ગોરિધમ વાળા 2 ક્વેશ્ચન છે. એક તો અહીંયા આવી ગયો, એક પાછળ આવશે, એક ખાસ તૈયાર કરવાનું તમારે. એક્સપ્લેન કે મીન્સ ક્લસ્ટરિંગ અપ્રોચ ઇન ડિટેલ, 7 માર્ક્સનો ક્વેશ્ચન. 13th છે ડિફરન્સ બિટવીન પ્રિડિક્ટિવ મોડેલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ મોડેલ. તો ડિફરન્સ બિટવીન વાળા 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે, 7 માર્ક્સમાં નહીં આવે કારણ કે એટલો મોટો આન્સર ના થાય એનો. 14 છે ફીચર્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ નમ્ફી, 100% આવશે. આઈધર ફીચર્સ આવે આઈધર એપ્લિકેશન આવે, તો કમ્બાઈન કરીને બી પૂછી શકે છે. 15 છે શોર્ટ્સ ઓફ બેગિંગ એન્ડ બુસ્ટિંગ, 4 માર્ક્સનું ક્વેશ્ચન, બેગિંગ એન્ડ બુસ્ટિંગ. ઓકે, ચાલો 16માં જોઈએ ડિફાઇન હ્યુમન લર્નિંગ એન્ડ એક્સપ્લેન હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ હ્યુમન લર્નિંગ. Define human learning and how it is different from machine learning હશે મે બી. અહીંયા મશીન લર્નિંગ હશે, બંને જગ્યાએ હ્યુમન લખાઈ ગયું. તો આપણે હ્યુમન લર્નિંગ ડિફાઇન કરવાનું છે અને મશીન લર્નિંગ કરતાં કેવી રીતે ડિફરન્ટ છે એ અહીંયા બતાવવાનું છે. ડિફરન્ટ બિટવીન સુપરવાઇઝ, અનસુપરવાઇઝ એન્ડ રેઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, આ 100% આવશે. હવે અહીંયા 3 વસ્તુ આપી, સુપરવાઇઝ, અનસુપરવાઇઝ અને રેઇન્ફોર્સમેન્ટ. પણ મે બી કોઈ બે બી આપી શકે કે માન લો સુપરવાઇઝ ને અનસુપરવાઇઝનો ડિફરન્સ આવે, પણ 100% આવશે. 18માં છે ડિફરન્સ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી યુઝ ઇન મશીન લર્નિંગ. તો મશીન લર્નિંગમાં કયા કયા ટૂલ્સ અને ટેકનોલોજી યુઝ થાય એ બતાવવાનું છે. 19માં છે ધ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઓફ KNN અલ્ગોરિધમ. 20માં છે કે ફોલ્ડ ક્રોસ વેલિડેશન મેથડ, 7 માર્ક્સમાં પૂછી શકે એવો ક્વેશ્ચન તમારો. નેક્સ્ટ જોઈએ 21માં છે એપ્લિકેશન્સ ઓફ ધ એપ્રિયોરી અલ્ગોરિધમ. મેં પહેલાં કહ્યું હતું પેલામાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હતા, અહીંયા એની એપ્લિકેશન છે. 22માં છે ફીચર્સ એન્ડ એપ્લિકેશન ઓફ મેટપ્લોલિપ. ઓકે, આના બી 2 ક્વેશ્ચન છે અહીંયા, નહીં સોરી એક જ ક્વેશ્ચન એડ કર્યો છે અહીંયા. 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં આવશે એવો ક્વેશ્ચન છે તમારો. 23માં છે ફીચર્સ એન્ડ એપ્લિકેશન ઓફ પાંડાસ. પાંડાસ જ વંચાતો હશે. ઓકે, ચાલો પછી જે 2 છે એ ન્યુમેરિકલ ટાઈપ છે. એક છે કેલ્ક્યુલેશન ઓફ મીન મીડિયન મોડ, તો ગુજરાતીમાં મધ્યક મધ્યસ્થને બહુલક કે જે 10માં આવતું હતું એ જ શોધવાનું.
મને થોડુંક નવાઈ લાગી કે હું જ્યારે પેપર લઈને બેઠો જીટીયુના બધા એનાલિસિસ કરતો હતો કે કઈ કઈ રીતનું પૂછાય, તો આવું બી પૂછાય છે મીન મીડિયન મોડ. મને તો કોઈ આઈડિયા નહીં આવું કેમ આવે છે. જો તમને ખબર હોય જરા કોમેન્ટમાં બતાવજો કયા ચેપ્ટરમાં અને કયા સેન્સમાં આ શોધવાનું તમને પૂછે છે આ સબ્જેક્ટમાં. અને મીન મીડિયન મોડ તો આઈ થિંક બધાને આવડી ગયું હશે. કાં તો 3 ના પૂછે તો મીન મીડિયન બી બેમાં મતલબ કે બે જ શોધવાનું બી આવી શકે. અને બીજો એક બી ન્યુમેરિકલ પૂછાય કે જેમાં તમારે એરર રેટ, પ્રિસિઝન, રિકોલ એન્ડ એફ મેજર શોધવાનું આવે છે. તો આ બે ટાઈપના ન્યુમેરિકલ જેટલા બી હોય એટલા તૈયાર કરી લેજો, કારણ કે આ 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવા ન્યુમેરિકલ છે અને સહેલા બી છે. આમ તો મેં જોયા નથી પણ સહેલા જ હશે. પ્રેક્ટિસ કરો તો સહેલા થઈ જાય. ઓકે, તો આટલા 25 ક્વેશ્ચન છે તમારે મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરવાના છે, અને એ જો તૈયાર કરી લો તો તમારું FML એટલે કે ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ સારા એવા ગ્રેડથી પાસ થઈ જશે. ઓકે, પહેલાં કીધું એમ કે આ આપણી જે સિરીઝ છે એમાં બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટના વિડીયો મળી જશે. મે બી થોડું લેટ થાય તો વેઇટ કરવાનો, પેશન્સ રાખવાનું. એકલો છું તો થોડી વાર લાગશે, પણ એક્ઝામ પહેલાં પૂરતો ટાઈમ બી મળશે વાંચવા. એવી રીતે હું બધા સબ્જેક્ટના આઈએમપી અપલોડ કરી દઈશ. જે સબ્જેક્ટની વધારે જરૂર લાગતી હોય કોમેન્ટમાં બતાવજો, અને કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો તમે ટેલિગ્રામ પર જઈને મને પર્સનલ મેસેજ કરીને બતાવજો. જલ્દીથી જલ્દી એનો રિપ્લાય મળી જશે અને તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યારથી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.